કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. પ્રવાહ વિદ્યુતનો 5મો લેક્ચર અને પ્રવાહ વિદ્યુતની અંદર આપણે ઓલમોસ્ટ 4 લેક્ચરની અંદર સીબીએસઈ પીએમટી અને એઆઈપીએમટી માં પાછલા 33 વર્ષમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા હતા એ ઓલમોસ્ટ આપણે સોલ્વ કરી દીધા છે. ચલો, તો આજે આપણે વાત કરવાના છીએ આગળ જે આપણે એમસીક્યુ બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ચલો તો સ્ટાર્ટ કરીએ. નંબર 71 સીબીએસઈ પીએમટી 2011 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. જો અહીંયા નીચે આપેલ પરિપથમાં જો એ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 0 લઈએ, મતલબ એ બિંદુ આગળ જે છે એ સ્થિતિમાન તમારે 0 લેવાનું છે. અહીંયા 0 છે તો બી બિંદુ આગળનું સ્થિતિમાન કેટલું હોય? જ્યારે પણ સ્થિતિમાનને આધારે પ્રશ્ન પૂછાય તો કિર્ચોફનો બીજો નિયમ છે ને યાદ કરવાનો. હવે શું કરીશું જોઈએ. એ થી જો સી નું સ્થિતિમાન જે છે એ નથી ખબર. જો સી નું સ્થિતિમાન ખબર હોત તો વીસી માઇનસ વીએ કરીને તમે મેળવી શકે, વીસી મેળવી શકે, પણ સી નું તો શોધવાનું નથી, બી નું શોધવાનું છે. તો બી અને એ ને જોડતો કોઈ જે છે ને પથ એવો લઈ લેવાનો. ચલો તો બી થી એ ને જોડાય તેવું તમે આ રીતે લઈ શકો અહીંયાથી આમ. બરાબર, અહીંયા બેટરી ને નથી આવતી અને પ્રવાહનું વિભાજન બહુ છે ને એ અઘરું છે. તો અહીંયા શું કરશું? જો અહીંયાથી આ 2 એમ્પિયર પ્રવાહ ગયો, હવે 2 એમ્પિયર પ્રવાહ અહીંયા આવશે અને ડી જે છે જંક્શન બિંદુ છે એટલે 1 એમ્પિયર નીચે ઉતરે છે અહીંયા, આ જે પ્રવાહ છે, અને 1 એમ્પિયર જે છે આ રીતે જઈ રહ્યો છે. તો હું શું કરીશ અહીંયા, જો આપણે જે પથ લઈએ હું બતાવું તમને. બી થી શરૂ કરીને આપણે આ માર્ગ લઈ રહ્યા છે. જોજો અહીંયાથી લઈને સી અને એથી લઈને એ સુધી, બરાબર. તો આ જે છે તમારો આ ટાઈપનો માર્ગ આપણે પસંદ કરી રહ્યા છે, બી થી એ સુધીનો જોડતો આ માર્ગ. ચલો તો બી થી એ સુધી મતલબ બી ડી સી એ માર્ગ પર કિર્ચોફના નિયમ પરથી, ચલો બી થી શરૂઆત કરો તો આ થઈ જશે વીબી, પછી આ માઇનસ થી આ પ્લસ આવો એટલે +2, બરાબર. ડી બિંદુ થી સી બિંદુમાં જાઓ તો પ્રવાહની દિશામાં એટલે આઈઆર નેગેટિવ આવશે 1 × 2. પછી સી થી એ સુધી આ જે છે ને 1 એમ્પિયર છે. જો અહીંથી 1 એમ્પિયર આવે, અહીંથી 1 એમ્પિયર આવે, 1 એમ્પિયર, સી બિંદુ પાસે પાછો આ 1 અને 1 ભેગા થઈને 2 એમ્પિયર મળવો જોઈએ, એ મળી જાય. તો આ 1 એમ્પિયર હશે. સી થી એ જઈએ, સી થી એ તો બેટરીનો પ્લસ ટર્મિનલ આવે છે, જોઈએ આ માઇનસ થી પ્લસ, ઇઝિક્વલ્સ ટુ શું લખાશે? વીએ લખાશે. તો વીબી અહીંયાથી 2 - 2 એ 0 થઈ જશે. વીબી +1 બરાબર વીએ, વીબી +1 બરાબર વીએ. હવે વીએ તો બેટા 0 છે જ, વીએ તો 0 છે જ, આપી દીધું છે. તો વીબી બરાબર વીએ - 1, તો વીબી બરાબર -1 વોલ્ટ થઈ જશે. વીબી બરાબર શું થઈ જશે? -1 વોલ્ટ. તો ઓપ્શન એ જે છે એ તમારો રાઈટ થઈ જશે, બરાબર. ચલો એના પછી 72 નંબર જોઈએ. દર્શાવેલ પરિપથમાં એ અને બી કોષના આંતરિક અવરોધો નહીવત છે. ઓકે, વીએ બરાબર જે છે એ 12 વોલ્ટ, R1 500 ઓહ્મ અને આર જે છે ને એ 100 ઓહ્મ છે. તો ગેલોમીટર શૂન્ય કોણાવર્તન દર્શાવવા માટે વીબી શું હોય? હવે સમજો, ગેલોમીટર કંઈ પણ કોણાવર્તન ના દર્શાવે, અહીંયા જે છે ગેલોમીટરનો પ્રવાહ 0 હોય, તેનો મતલબ પ્રવાહ જે છે ને આમ ગોળ ગોળ અહીંયા ફરતો હશે. ક્યાં ભાઈ? અહીંયા જો આ રીતે પ્રવાહ જે છે આમ જ ફરતો હશે આ પરિપથમાં, બરાબર. તો પ્રવાહ જે છે એ પ્રવાહ અહીંયા જ ફરતો હશે. તેનો મતલબ આપણા માટે ગેલોમીટરમાં કોણાવર્તન ના દર્શાવે તો જાણે કે ગેલોમીટર જોડ્યું જ નથી ભાઈ, એવું સમજી લો કે આ બિંદુએ અને આ બિંદુએ જે આપણે ગેલોમીટર અહીંયા જોડેલું દર્શાવ્યું છે પણ એ નથી જોડ્યું એવું માની લો, અને નથી જોડ્યું ત્યારે પ્રવાહ જે છે ને એ પ્રવાહ અહીંયાથી લઈને આમ ફરતો હશે. તો હવે આ જે સી અને ડી બિંદુ હું માર્ક કરું છું એના માટે અહીંયા પહેલા હું પ્રવાહ શોધી નાખું. તો જો અહીંયાથી કે અહીંયા બેટરી જોડી છે બીએ, અને ધારો કે આ પથ અહીંયા કશું નથી, ખાલી અહીંયાથી ને અહીંયાથી છેડા તમે કાઢ્યા છે, બરાબર. તો જુઓ આ ભાગ નથી જ, જાણે નથી અત્યારે, ચલો માન લો કે નથી અત્યારે. તો અહીંયા પ્રવાહ જે છે આ ભાગમાં પ્રવાહ શું હશે? તો કે પ્રવાહ I બરાબર V ના છેદમાં
પરંતુ એ દરમિયાન જ્યારે આ ભાગ નથી એ દરમિયાન R1 અને R શ્રેણીમાં છે એટલે R1 પ્લસ R થઈ જશે. ચલો તો I1 બરાબર VA એટલે 12 ના છેદમાં R1 પ્લસ R એટલે 600 થઈ જશે. બરાબર 12 ભાગ્યા 600 એમ્પિયર. ચલો હવે તમને એવું કીધું જનરેટર શૂન્ય આવર્તન દર્શાવે એનો મતલબ બેટરી અહીંયા જોડેલી હશે પરંતુ જનરેટર નથી એવું માની લઈએ. તો એ કિસ્સામાં અહીંયા VB બેટરીના પોટેન્શિયલ એટલે આ જે પ્લસ અહીંયા C બિંદુએ સ્થિતિમાન મળે અને અહીંયા જે D બિંદુએ સ્થિતિમાન મળે એ તમારા બેટરીના સ્થિતિમાન થાય. તો VB બરાબર શું થશે તો કે VB બરાબર જો C અને D વચ્ચે કયો અવરોધ જોડે છે બેટા R ઓહ્મ તેની વચ્ચેનું સ્થિતિમાન એટલે આ બેટરીનું સ્થિતિમાન. તો C અને D વચ્ચેનું સ્થિતિમાન એ બેટરીના ધન અને ઋણ વચ્ચે મતલબ બેટરીનું પોતાનું સ્થિતિમાન. તો VB બરાબર IR થશે. પણ I તો કેટલો છે 12 ના છેદમાં 600. R કેટલો છે R જે છે 100 છે. તો 100 એ જે છે આ 6 થઈ જશે અને થઈ જશે 2 વોલ્ટ. તો VB બરાબર 2 વોલ્ટ હશે. VB બરાબર 2 વોલ્ટ હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય હોય એવું કહી શકાય. એટલે અહીંયા જવાબ આવશે B. રાઈટ એનો ઓલમોસ્ટ એટલે એનો મતલબ એવો હતો કે ગેલ્વેનોમીટર સર્કિટમાં નથી ત્યારે બેટરીનો સ્થિતિમાન માપવાનો અને બેટરી જે છે ને C અને D બિંદુ વચ્ચે જોડી છે. તો મેં શું કર્યું C અને D બિંદુ વચ્ચે જે અવરોધ છે એમાંથી V = IR કરીને જે છે શું શોધી નાખ્યું સ્થિતિમાન શોધી નાખ્યું. બરાબર ચલો તો VB જે છે 2 વોલ્ટ આવશે ઓપ્શન B. એના પછી 220 વોટ અને 220 વોટ આ વોટ છે અને 100 વોલ્ટ આ વોલ્ટ છે. બરાબર આ જે છે 100 વોલ્ટ છે. રેટેડ બલ્બનો વોલ્ટેજ તેના રેટેડ મૂલ્યથી 2.5% ઘટે તો પાવર તેના રેટેડ મૂલ્યથી કેટલો ઘટે તો પાવર જે છે ને બેટા V²/R છે. હવે બલ્બ તો એનો એ જ છે એટલે અવરોધ અચળ હશે એનો મતલબ P છે એટલે V² થાય. તો પાવરમાં થતો ઘટાડો ડેલ્ટા P/P બરાબર 2 × ડેલ્ટા V/V થાય. એકચ્યુઅલીમાં આવું થાય ડેલ્ટા P/P બરાબર આપણે ત્રુટિ વખતે કરીએ છીએ ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા R/R પરંતુ આ અચળ છે તો આ શૂન્ય થઈ જશે એટલે ડેલ્ટા P/P જે છે ને તમને મળશે 2 × ડેલ્ટા V/V. હવે કેટલો ઘટાડો થયો છે તો ઘટાડો જે છે આમ તો માઇનસમાં આપણે દર્શાવીએ પરંતુ અહીંયા 2.5% ઘટે તો 2 × 2.5% એટલે તમને મળશે 5%નો ઘટાડો. તો ઓપ્શન આવશે C. પરંતુ આ રીત ક્યારે કરી શકાય આ રીતે જે છે એ 8-9% થી ઓછા ટકામાં ફેરફાર હોય ત્યારે કરી શકાય. એ સિવાય પર્સન્ટેજ માટે મેં તમને એક ભયંકર શોર્ટકટ આપેલો છે. પર્સન્ટેજ વધારો કે ઘટાડો બરાબર અવશ્ય યાદ રાખજો બધામાં ચાલે. બરાબર કોઈ પણ ટકાવારી આપી હોય 4% થી 5% 400% ગમે તે આપી હોય 100 ± percentage ના છેદમાં 100 જ્યાં n બરાબર જેમાં ફેરફાર થતો હોય જેમાં ટકાવાર ફેરફાર થતો હોય જેમાં ટકાવાર ફેરફાર થાય તે ભૌતિક રાશિની ઘાત. આ સૂત્ર જે છે ને બેટા ભયંકર શોર્ટકટ છે. બરાબર આ સૂત્રને મનમાં બેસાડી લેવું નહીતર એટલે બધે ચાલે આખા ફિઝિક્સમાં ચાલશે. અને નીટ માટે બેટા તમારે સમય બચાવવાનો જ હોય સમય તો બચાવવો જ પડશે ને નહીતર MCQ જે છે એ વધારે હોય ટાઈમ ઓછો પડે છે. બરાબર ચલો તો અહીંયા કામ કઈ રીતે કરવાનું જો કે ટકાવાર વધારો કે ઘટાડો 100 ± % છે. હવે અહીંયા પાવરનો જે સંબંધ છે ને P = V² છે. હવે બલ્બનો વોલ્ટેજ જે છે ને રેટેડ મૂલ્યથી ઘટ્યો એટલે વોલ્ટેજની ઘાત કેટલી છે બેટા સ્ક્વેર છે. તો તમારે અહીંયા શું કરવાનું જો આ જ ગણવો હોય MCQ તો તમારે શું કરવાનું 100 ± એટલે જો વધારો થયો પર્સન્ટેજ તો તમારે જે છે પ્લસ મૂકવાનું જો ઘટાડો થયો હોય તો જેટલા ટકા ઘટાડો થયો હોય 100 - 2.5 ના છેદમાં 100 n જે છે ને n
n નો મતલબ શું થાય તો કે ભાઈ મેં તમને કહ્યું જેમાં ટકાવાર ફેરફાર થયો ભૌતિક રાશિની ઘાત, તો પાવર નો વોલ્ટેજ સાથેનો સંબંધ છે p એટલે v સ્ક્વેર, તો v ની ઘાત છે 2, તો અહીંયા મૂકી દેવાનું 2 ઓછા 1, અને છેલ્લે એટ લાસ્ટ પર્સન્ટેજ કાઢવાના છે, તો આનું સાદુરૂપ આપીશો, તમે સાદુરૂપ આપશો એટલે માઇનસમાં જવાબ આવશે, ઘટાડો છે 100%. પરંતુ ઓપ્શનના પ્રમાણે તમારે ટીક કરવાનો અને છેલ્લે ટકાવાર ઘટાડો શોધવાનો, તો ગુણ્યા 100 કરી દેવાનો. અહીંયા જે બી જવાબ આવે એના ગુણ્યા શું કરી દેવાનું? 100 કરી દેવાનું. આ જસ્ટ એક્ઝામ્પલ આપ્યું. આવી રીતના અનેક પર્સન્ટેજ વાળા જે છે એ પર્સન્ટેજ વાળા તમે કરી શકો, તો જસ્ટ આને ટ્રાય કરજો. આ સાદુરૂપ તમે આપશો અને જે છેલ્લે જવાબ આવે -1 કરવાનું, આ કૌંસનું સાદુરૂપ આપીને -1 કરવાનું, ગુણ્યા 100 કરવાનું, પર્સન્ટેજમાં શોધો. પણ જ્યારે ઘટાડો હશે જવાબ માઇનસમાં આવશે, માઇનસની નિશાની ઘટાડો સૂચવે છે, પરંતુ તમારે જવાબ ઓપ્શનના પ્રમાણે ટીક કરવાનો. તો અહીંયા તમને એક્ઝેક્ટ 5 નહીં મળે, 4.9596 ની આસપાસ તમને મળશે, પરંતુ હા તમને દરેક વખતે કોઈ પણ પર્સન્ટેજ વાળા તમે પ્રતિશત ફેરફાર વાળા જે છે ને એ શોધી શકો. આ ભયંકર શોર્ટકટ પૂરા ફિઝિક્સમાં એપ્લાય થશે. બરાબર, ચલો તો આગળ વધીએ 74 નંબર તરફ. R012 ઓહ્મ અવરોધ વાળા તારની રિંગ બનાવેલ છે. ઓકે, આકૃતિમાં A અને B એવા શોધો કે જેમની વચ્ચે પ્રવાહ-ધારિત વાહક જોડતા ઉપપરિપથનો આ બિંદુ વચ્ચેનો અવરોધ, મતલબ સમતુલ્ય અવરોધ, અહીંયાથી તમે A અને B બિંદુ આપો તો આ L1 અને આ L2, તો આ લઘુચાપ, આ ગુરુચાપ, તો એનો જે A B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય છે ને 8/3 છે. કેટલો છે? 8/3. ચલો, તો અહીંયા RAB જે છે 8/3 ઓહ્મ છે. તો તમને એવું પૂછ્યું છે ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો લઘુચાપ અને ગુરુચાપનો ગુણોત્તર, લંબાઈનો ગુણોત્તર કેટલો છે? આપણે લંબાઈનો ગુણોત્તર શોધવાનો. હવે તાર તો એક જ છે એટલે રો અચળ હશે, વળી નાનો મોટો તાર નથી તો એ પણ અચળ હશે, એ પણ અચળ થાય. હવે 12 ઓહ્મ છે, ટોટલ તાર જે છે એનો અવરોધ 12 ઓહ્મ છે. સીધી વસ્તુ છે કે વર્તુળાકાર પરિપથ બનાવો, તમે રિંગ બનાવો, એના કોઈ પણ બે છેડા વચ્ચે તમે જોડો બેટરી, તો ઉપરનો તાર ને નીચેનો તાર જે છે ને સમાંતરમાં આવશે, મતલબ એ સમાંતરમાં જોડાયેલા તાર માટે અવરોધ કહી શકાય. તો L1 અને L2 લંબાઈ શોધવી હોય તો સૌથી પહેલા મારે L1 લંબાઈમાં કેટલો અવરોધ આવે એ શોધવો પડે, અને L2 લંબાઈમાં કેટલો અવરોધ આવે એ શોધવો પડે. અહીંયા તમને તારનો આખો અવરોધ આપ્યો છે અને સમતુલ્ય આપ્યો છે. હવે સમજો કે 12 ના ભાગ પાડીએ તો 10 અને 2 10 હોય, કાં તો માન લો કે મોટી જે ચાપ છે એનો અવરોધ 10 છે અને પેલાનો નાની ચાપનો 2 છે, કાં તો પછી 8 અને 4 હોય. સમજો આ, કારણ કે આ લાંબી રીતો કરીને આપણે MCQ કરવાના છે નહીં ભાઈ, હા સમજો. અને કાં તો બંનેનો 6 અને 6 તો પોસિબલ જ ના થાય, આ તો પોસિબલ જ નથી. બરાબર, તો આ બે શક્યતાઓમાં જોઈએ કે ધારો કે 10 અને 2 ઓહ્મ નું સમાંતર જોડાણ ગણીએ. માન લો કે નીચેની ચાપ છે એનો અવરોધ 10 ઓહ્મ અને આ 2 ઓહ્મ, તો શું સમતુલ્ય 8/3 આવે છે? આવતું હોય તો હું કહી દઈશ કે ભાઈ નાની ચાપનો જે અવરોધ છે ને 2 ઓહ્મ છે, મોટી ચાપનો અવરોધ 10 ઓહ્મ છે. 10 × 2 છેદમાં 10 + 2, 20/12. તો આ 5 ચોક 20, 3 ચોક 12. ચલો, તો આ ઓપ્શન તો ખોટો ભાઈ, આ તો મેળ જ નહીં પડે. હવે ચેક કરીએ 8 અને 4. MCQ માં બેટા ટાઈમ બચાવવાનો, લાંબી રીતો નહીં કરવાની, મેં પહેલા જ કીધું તમને. 8 × 4 ના છેદમાં 8 + 4, તો 32/12. તો 8 ચોક 32 અને 3 ચોક 12. યસ, 8 અને 4 ઓહ્મ હશે. મતલબ મોટી ચાપ છે એનો અવરોધ, આ નીચે છે એનો અવરોધ 8 ઓહ્મ હશે અને આનો અવરોધ જે છે એ 4 ઓહ્મ હશે. હવે તમને નાની અને મોટી ચાપના અવરોધ તો મળી ગયા, પણ તમને લંબાઈ પૂછે છે. તો હું શું કરીશ જો કે R1/R2 બરાબર ρL1/A ગુણ્યા A/ρL2. તો R1 જે છે ને, R1 નાની ચાપનો અવરોધ, એ 8 અને 4 નું આપણે જોડ લીધી હોય તો R1 થશે 4 અને R2 થશે 8. તો આ 4/8, રો અચળ એક જ તાર, મટીરિયલ એક, આડછેદ પણ નથી બદલાતો, તો L1/L2
L1 by L2 શું થશે 1/2 શું થઈ જાય 1/2 થઈ જશે તો અહીંયા ડી ઓપ્શન જે છે તમારો રાઈટ થઈ જશે બરાબર તો હંમેશા આ રીતે જ કરવાનું બાકી ઘણી બધી લાંબી રીતો તમને જોવા મળશે પરંતુ આપણે એમાં માનતા નથી આ સિરીઝ જ એના માટે છે કે તમે MCQ સોલ્વ કરવાની ટેકનિક શીખો ટાઈમ બચાવતા શીખો બરાબર ચલો તો એના પછી 75 નંબરનો MCQ જોઈએ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં વ્યય પામતો પાવર 30 વોટ છે યસ 30 વોટ છે પાવર 30 વોટ છે તો R નું મૂલ્ય કેટલું થાય હવે સમજો R અને 5 કેવા જોડાણમાં છે સમાંતરમાં અને એની સાથે વોલ્ટેજ જે બેટરી જોડી છે 10 વોલ્ટ તો પાવર જે છે ને એ v² ના છેદમાં R v² એટલે ભાઈ 10 નો વર્ગ છેદમાં R હું કહી દઉં તો કે R સમતુલ્ય કેટલો થશે તો કે 5 into R ના છેદમાં 5 plus R હવે પાવર જે આપેલો છે 30 છે આ 100 ગુણ્યા 5 plus R ના છેદમાં 5R થઈ જશે ચલો તો 150 R બરાબર 500 plus 100 R તો 150 માંથી 100 R કાઢ નાખો એટલે 50 R બરાબર 500 તો R જે છે એ R કેટલો બચશે તો કે 500 ના છેદમાં 50 એટલે R જે છે કેટલા બચશે 10 ઓહમ આવશે તો R જે છે તમારો 10 ઓહમ થશે જો સમજો અહીંયા કે તમને પરિપથમાં વ્યય થતો પાવર આપી દીધો છે અને તમને બેટરીના વોલ્ટેજ આપી દીધા છે બરાબર વ્યય થતો પાવર આપ્યો છે તો v ના છેદમાં R સમતુલ્ય તો એ R સમતુલ્ય જે છે 5 અને R નું સમાંતર જોડાણ ઉપર ગુણાકાર નીચે સરવાળો તો 10 નો વર્ગ 100 ના છેદનો છેદ અંશમાં જશે 100 into 5 plus R 5R જે છે અહીંયા ગુણાશે 150 અને 150 R અહીંયા થશે 500 plus 100 R બરાબર તો 500 બચશે અને અહીંયાથી 50 બચશે અને R બરાબર તમને મળશે 10 તો ઓલમોસ્ટ તમને જે છે અહીંયા પાવર આપ્યો છે અવરોધ જે છે એ શોધવાનો તમને અત્યાર સુધી જે છે અવરોધ આપીને પાવર શોધાવડાવતા બરાબર ઊંધું પૂછ્યું છે ચલો એના પછી મળશે MCQ નંબર 76 જો એના પછી EMF E અને આંતરિક અવરોધ R વાળા કોષને ચલિત અવરોધ બાહ્ય અવરોધ R ની આસપાસ જોડવામાં આવે જેમ અવરોધ R વધે તેમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ અવરોધ R નો આલેખ ખાલી જગ્યા દ્વારા દર્શાવાય છે હવે જો સમીકરણ સમજો અહીંયા શું કહે છે કે EMF છે ને E છે અને આંતરિક અવરોધ જે છે એ આંતરિક અવરોધ R છે એને બાહ્ય અવરોધ સાથે જોડેલો છે તો જેમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ R નો આલેખ દોરવાનો હવે અહીંયાથી પ્રવાહ જશે આમ તો I બરાબર કુલ જે સર્કિટનો પ્રવાહ છે ને કેટલો થશે જો E ના છેદમાં R plus R અને તમને પૂછ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે પોટેન્શિયલ ડિફરન્સ V બરાબર IR થાય R ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અહીંથી પ્રવાહ જો આવી જાય તો આ A અને B છેડા વચ્ચેનો જે તફાવત છે એ VB IR થાય અને IR મતલબ E ના છેદમાં R plus R into R તો હું શું આ સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન VAB ને હું આ રીતે લખી શકું આ R જે છે ને એને હું છેદમાં નાખી દઉં કારણ કે છેદનો છેદ અંશમાં આવે તો આવું થશે R plus R ના છેદમાં તો હવે આને સેપરેટ કરી નાખીએ તો શું બચે જો E ના છેદમાં 1 plus R by R હવે V વિરુદ્ધ R નો આલેખ V વિરુદ્ધ R નો આલેખ છે હવે સમજો R નો આલેખ મતલબ V વિરુદ્ધ R નો આલેખ તમને અહીંયા અલગ અલગ આપ્યા છે પરંતુ તમને એવું કહું કે V શૂન્ય હોય તેનું કારણ શું હશે તો કે R શૂન્ય હશે ચલો તો પહેલી એક શરત પ્રમાણે જોતા જઈએ તો કે R શૂન્ય હોય તો V શૂન્ય થાય એનો મતલબ આલેખ જે છે એ ક્યાંથી શરૂ થશે અહીંથી શરૂ ના થાય આલેખ જે છે અહીંથી શરૂ થશે V શૂન્ય
અને R0, મતલબ પહેલા બે ઓપ્શન તો તમારા કેન્સલ થઈ ગયા, બરાબર. આ જે છે ને આ કેન્સલ થઈ ગયા. હવે સમજો અહીંયા કે પહેલા બે ઓપ્શન તો તમારા ગયા જ છે. સી અને ડી માં ચેક કરવાનું. હવે એક વસ્તુ સમજો, બીજો એક એવો કિસ્સો લે કે આર જે છે વધતો જાય છે, તો આર બરાબર હું ઇન્ફાઇનાઇટ લઉં તો વી ની કિંમત કેટલી થાય? જો બેટા, વી ની કિંમત જે છે ને તમને આર ઇન્ફાઇનાઇટ લો, છેદમાં અનંત મૂકો તો 1 પ્લસ અહીંયા જે છે ને આર બાય ઇન્ફાઇનાઇટ એટલે શૂન્ય થાય, તો 1 પ્લસ 0 અને એ વી એ બી જે છે ને વી બરાબર તમને ઈએમએફ ઈ મળે. તો આર અનંત હશે તો વી બરાબર ઈ મળે. પરંતુ અહીંયા ડી આલેખમાં તો વી ચલે આર નો સંબંધ જે છે ને એ દર્શાવે છે કે વી વધે તો આર પણ વધે. સુરેજ છે, પરંતુ ત્યાં કોઈ ઈએમએફ મળશે આગળ જતા ઇન્ફાઇનાઇટ પર જ્યારે તમે પહોંચો છો ત્યારે ઈએમએફ ઈ જેટલું તમારું મળે છે. આર, આનો મતલબ થાય આર ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તો વોલ્ટેજ ટેન્ડ્સ ટુ ઈએમએફ, એવું થાય. તો એનો મતલબ જ્યારે આર અનંત પહોંચે છે, અનંતની નજીક પહોંચશે ત્યારે વોલ્ટેજ ઈએમએફ ની નજીક પહોંચશે, એવું તો ડી આલેખ નથી બતાવતો. એટલે ડી ઓપ્શન પણ ખોટો આવશે. તો રાઈટ ચોઇસ જે છે તમારો સી ઓપ્શન થશે. એનું કારણ જો કે શૂન્યથી તો શરૂઆત થઈ, આપણે પહેલો મુદ્દો કીધો, અહીંથી જોવાનું બેટા. અહીંયા આર શૂન્ય તો વી શૂન્ય, ચલો એ પણ એનું પાલન થાય છે. પછી વી વધતા વધતા, વી જે છે વધતા વધતા જ્યારે આર ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પહોંચે છે, આર ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ પહોંચે તો વી જે છે ને ઈએમએફ ઈ ની નજીક પહોંચે છે, ટચ નથી થતો. જો આ જે મતલબ સમજાવ્યો છે અહીંયા, આ જે છે ટચ નથી થતો અહીંયા, બરાબર. તો ઈએમએફ ઈ જેટલો નહીં થાય. આર ટેન્ડ્સ ટુ જ્યારે ઇન્ફાઇનાઇટ હશે તો વી ટેન્ડ્સ ટુ જે છે ને ઈ હશે. એનો મતલબ સી ઓપ્શન જે છે તમારો કરેક્ટ થશે. તો સી ઓપ્શન જે છે એ રાઈટ થશે. સી જે છે પ્રોપર ચોઇસ. તો આલેખવાળા પ્રશ્નોની અંદર ખાસ ધ્યાન આપવાનું. બીજા ઓપ્શન કેમ નથી આવતા, જ્યારે એવું વિચારતા તમે શીખી જશો ને ત્યારે ખરા અર્થમાં જે છે તમે એમસીક્યુ સોલ્વ કર્યા કહેવાય. ચલો એના પછી 77 નંબર છે. 4 ઓહ્મ અવરોધ ધરાવતા એક તારને તેની મૂળ લંબાઈથી 2 ગણો ખેંચવામાં આવે છે. તો ખેંચેલા તારનો અવરોધ, હવે જો સમજો, નીટ 2013 માં પ્રશ્ન પૂછાયેલો, બોનસ એમસીક્યુ. આર ચલે L² છે, તેનો મતલબ R1 બાય R2 બરાબર L1 સ્ક્વેર બાય L2 સ્ક્વેર થાય. તો 4 ઓહ્મ અવરોધ છે, R2 આપણે શોધવાનો છે, L1 સ્ક્વેર. L1 સ્ક્વેર જે છે એ L1 સ્ક્વેર મૂળ લંબાઈ L છે, ત્યાંથી 2 ગણો ખેંચ્યો એટલે 4L સ્ક્વેર થઈ જશે. તો L અહીંયાથી, સોરી, આ L સ્ક્વેર આવશે. L1 મતલબ મૂળ લંબાઈ L છે, નવી લંબાઈ છે બમણી કરી એટલે 2L નો વર્ગ, L2 બરાબર 2L, પણ L2 સ્ક્વેર એટલે 2L નો વર્ગ, 4L સ્ક્વેર, L સ્ક્વેર કેન્સલ. તો R2 બરાબર 16 ઓહ્મ થઈ જશે. શું થઈ જશે? 16 ઓહ્મ. ઓલમોસ્ટ બોનસ એમસીક્યુ પ્લસ 4 માર્ક, એકદમ ફ્રી ઓફ કોસ્ટ, બરાબર, એકદમ ફ્રીમાં મળી જાય. તો 77 આવા ક્વેશ્ચન પૂછાય તો સરસ પેપર જાય તમારું. ચલો એના પછી 78 નંબર, એ પણ નીટ 2013 માં પૂછેલો, આ પણ બોનસ એમસીક્યુ. જો 10 ઓહ્મના અવરોધમાંથી પ્રવાહ 0.2 એમ્પિયર વહે તો વી બરાબર IR, ત્યાંથી વોલ્ટેજ મળી જશે એટલે શું થશે? 2 વોલ્ટ થશે. હવે પ્રવાહ આટલો આપતા એક 2.1 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ કેટલો થાય? આંતરિક અવરોધ કેટલો થાય અને ઈએમએફ જે છે એ ઈએમએફ 2.1 વોલ્ટ છે. બેટા ટર્મિનલ વોલ્ટેજ તમને ખબર છે V = E - IR, તો 2 બરાબર 2.1 ઓછા IR એટલે 0.2 R થશે. તો 0.2 R બરાબર 0.1 થઈ જશે, 2.1 ઓછા 2, તો R બરાબર 0.1 ના છેદમાં 0.2, તો 1/2 બરાબર 0.5 ઓહ્મ. તો R બરાબર શું થઈ જશે? 0.5 ઓહ્મ. 0.5 ઓહ્મ બોનસ એમસીક્યુ 78 નંબર, બરાબર. ચલો એના પછી 79 નંબર જોઈએ. આપણે નીટ 2013 માં પૂછાઈ ગયેલો પ્રશ્ન. વિસ્ટમબ્રીની 4 ભુજાઓ માં અનુક્રમે PQRS ના અવરોધ 10, 30, 30 અને 90 ઓહ્મ છે. કોષનો ઈએમએફ અને આંતરિક અવરોધ અનુક્રમે 7 વોલ્ટ એટલે E 7 વોલ્ટ અને R 5 ઓહ્મ હોય, 5 ઓહ્મ હોય તો ગેલવેટરનો અવરોધ જે છે એ 50 ઓહ્મ હોય
તો કોષમાંથી નીકળતો પ્રવાહ કેટલો થશે? ચલો પહેલા તો વિસ્ટન બ્રિજ બનાવી દઈએ. વિસ્ટન બ્રિજ બનાવી દઈએ. ચલો વિસ્ટન બ્રિજ સરસ મજાનો લઈ લીધો. સરસ મજાનો વિસ્ટન બ્રિજ આવી ગયો ભાઈ. અને એ વિસ્ટન બ્રિજ માં PQRS ના અવરોધ P બરાબર 10 ઓહ્મ, Q બરાબર જે છે એ 30 ઓહ્મ, R બરાબર જે છે એ 30 ઓહ્મ અને S બરાબર જે છે એ 90 ઓહ્મ છે. હવે વચ્ચે ગેલોનોમીટર જોડ્યું છે ભાઈ. ગેલોનોમીટરનો અવરોધ જે છે અહીંયા ગેલોનોમીટર જોડ્યું છે. અહીંયા ગેલોનોમીટર જોડ્યું છે અને એ ગેલોનોમીટરનો અવરોધ 50 ઓહ્મ છે. આ A છેડો, આ B છેડો, આ C અને આ D. C અને D. તો કોષમાંથી નીકળતો પ્રવાહ કેટલો હોય? ભાઈ આને જે છે ને એ આખું જોડાણ એક કોષ સાથે જોડે નાખે અહીંયાથી. એનો આંતરિક અવરોધ જે છે એ R હોય. બરાબર? તો કોષમાંથી નીકળતો પ્રવાહ, બેટા પ્રવાહ શોધવાનો છે. સિમ્પલ વાત છે કે અહીંથી નીકળતો પ્રવાહ I કેટલો હશે. હવે જો સમજો, શું અહીં P/Q બરાબર R/S છે? જો પેલા ચેક કરો. P/Q એટલે 10/30, 1/3, 30/90, 1/3. યસ, એક્ઝેક્ટલી તમારે જે અહીંયા શરત જોઈએ છે કે P/Q બરાબર R/S છે, એનો મતલબ થાય કે બ્રિજ સમતોલન અવસ્થામાં છે. બ્રિજ સંતુલિત અવસ્થામાં છે. બેટા વચ્ચે તમે ગેલોમીટર જોડો કે વચ્ચે કોઈ અવરોધ જોડ્યો હોય એનો કોઈ મતલબ જ નહીં. બેકારનો જે છે એ વચ્ચે બિચારો અહીંયા બેઠો હશે એવું થશે ને. પરંતુ C અને D બિંદુના સ્થિતિમાન જે છે સરખા આવી જાય તો પછી આ ચલો આ શાખા નીકળી ગઈ. હવે શું થશે? P અને Q નું શ્રેણી જોડાણ. એટલે હવે આવી પરિસ્થિતિ થશે. જો હવે અહીંયાથી જે વિસ્ટન બ્રિજ રહ્યો છે એ કંઈક આ પ્રમાણે થઈ જશે. બરાબર, આ પ્રમાણે વિસ્ટન બ્રિજ હશે અને અહીંયાથી તમારી બેટરી એઝ ઇટ ઇઝ. આંતરિક અવરોધ અને અહીંયાથી આ રીતે આ 10 ઓહ્મ, 30 ઓહ્મ, બરાબર. અને નીચે જે છે શું થશે? 30 અને 90. 30 ઓહ્મ અને 90 ઓહ્મ. હવે તમે A અને B છેડાઓ વચ્ચેનો સમતુલ્ય શોધી નાખો. ચલો તો હું RAB બરાબર લખું તો ઉપર જે છે ને 40 ઓહ્મ થઈ જશે. ઉપર 40 ઓહ્મ, 40 ગુણ્યા નીચેનો જે છે ને 120 ઓહ્મ. સીધું સમાંતર જોડાણ, સીધું સૂત્ર બેટા. 40 + 120 R1 R2 ના છેદમાં R1 + R2. તો 120 ગુણ્યા 40 એટલે આ થઈ જશે 4800 છેદમાં જે છે ને 160. તો 160 આ 30 ઓહ્મ આવે. મતલબ RAB સમતુલ્ય કેટલો હશે? 30 ઓહ્મ હશે. હવે સમજો કે RAB તમને 30 ઓહ્મ મળી ગયો. કોષમાંથી નીકળતો પ્રવાહ શોધવાનો છે. હવે કોષના વોલ્ટેજ જે છે એ 7 છે અને એનો પોતાનો પાછો આંતરિક અવરોધ છે ને એ R5 ઓહ્મ છે અને અહીંયા વોલ્ટેજ જે છે 7 વોલ્ટ છે. હવે સમજો કે જ્યારે ઉપરનું નેટવર્ક તમે સમતુલ્ય આપી દીધું તો એ RAB આ રીતે જોડાઈ ગયો છે. અહીંયાથી RAB હવે એક આટલો અવરોધ થઈ ગયો. નીચે જે છે ને શું થઈ ગયું તો કે બેટરી એઝ ઇટ ઇઝ અને પાછો એનો પોતાનો આંતરિક અવરોધ તો ખરો જ. હવે નેટવર્ક આવું થઈ ગયું. હવે આમાં પ્રવાહ શોધતા આવડે? કેટલી સરળ વાત છે. જો અહીંયાથી પ્રવાહ આવી જાય તો I બરાબર વોલ્ટેજ E ના છેદમાં RAB + R. વોલ્ટેજ છે 5, RAB છે 30, આંતરિક અવરોધ છે 5, તો 5 ના છેદમાં 35. બરાબર. તો 7 વોલ્ટ છે. સોરી 7 વોલ્ટ છે. 7 વોલ્ટ છે. 7 વોલ્ટ છે ભાઈ. ઓકે. તો 7/35 એટલે 1/5 એમ્પિયર
તો મતલબ આ થઈ જશે 0.2 એમ્પિયર. કેટલા થઈ જશે? 0.2 એમ્પિયર. બરાબર, તો જવાબ આવશે 0.2 એમ્પિયર. સરળ એમસીક્યુ કહેવાય. બરાબર, થોડું વિસ્ટમ બ્રિજમાં તમને મેં સમજાયેલું છે, બ્રિજ સમતોલનમાં છે કે નહીં એ શરત તમારે ચેક કરી લેવી. આના પછી 80 નંબરનો એમસીક્યુ જે આજના સેશનનો આપણો લાસ્ટ એમસીક્યુ હશે. ચલો એના પછી 80 નંબરમાં જોતા જે શું કીધું છે, જો 12 સેન્ટીમીટર લાંબા તારને વાળીને કાટકોણ ત્રિકોણ એબીસી આકૃતિમાં બતાવ્યા પ્રમાણેનો તૈયાર કર્યો છે. એ અને બી તથા બી અને સી તથા સી અને એ વચ્ચેનો સમતોલ અવરોધનું પ્રમાણ શું હોય? તો તમને અહીંયા તારની લંબાઈઓ આપી છે. તમને શું આપ્યું બેટા? તારની લંબાઈઓ આપી છે. તમને અહીંયા તારની લંબાઈઓ આપી છે 3, 5 અને 4 એવી લંબાઈઓ આપી છે. હવે શું કરવાનું છે સમજો. એકમ લંબાઈ દીઠ અવરોધ x ધાર લઈએ. ધારો કે એકમ લંબાઈ દીઠ અવરોધ x છે, તો એ અને બી વચ્ચેનો અવરોધ છે ને આવું લખાશે. જો એ અને બી વચ્ચેનો અવરોધ એ 3x થઈ જશે. બી એ અને સી વચ્ચેનો લઈ લે. એ અને સી વચ્ચેનો અવરોધ અવરોધ 5x થઈ જશે. અને બી અને સી વચ્ચેનો અવરોધ જે છે 4x થઈ જશે. હવે તમને એટલે અહીંયા જોડેલો અવરોધ સમતુલ્ય નથી. હવે જ્યારે હું બેટરી જો સમજો, તમને પૂછ્યું છે કે જ્યારે એ અને બી વચ્ચેનો સમતુલ્ય શોધો, બી અને સી વચ્ચેનો સમતુલ્ય શોધો અને સી અને એ વચ્ચેનો સમતુલ્ય શોધો, એ દરમિયાન સમતુલ્ય અવરોધોનું પ્રમાણ. એટલે ધારો કે ચલો એ અને બી ની વાત કરીએ તો બેટરી અહીંયા જોડી દીધી. તો હવે આર એ બી માટે શું થશે? જો સમજો બેટા કે ઉપરનો 5 અને 4 વાળો તાર સળંગ થઈ ગયો, એટલે એનો અવરોધ જે છે એ 9x, એની સાથે 3x જે છે ને એ શેમાં આવશે? એ 3x જે છે એ 3x સમાંતરમાં આવે, કારણ કે બેટરી અને બી છેડા વચ્ચે જોડેલી છે. તો 9 ગુણ્યા 3 એટલે 27x² છેદમાં 9x + 3x, r1 r2 છેદમાં r1 + r2. તો 27x² ના છેદમાં 12x એટલે આ થઈ જશે 27x/12. 27x/12. ચલો એવી જ રીતે હું RBC શોધીએ. ચલો તો RBC બરાબર જે છે એ RBC બરાબર અવરોધ, જો બી અને સી વચ્ચેનો અવરોધ. હવે બેટરી જે છે ને અહીંયા જોડી નાખીએ. બેટરી બી અને સી વચ્ચે જોડી નાખીએ. ચલો તો બી અને સી વચ્ચે બેટરી જોડી નાખો તો ઉપરનો જે છે ને 3 અને આ 5 આ શ્રેણીમાં આવી જાય. એટલે ટોટલ જે છે 8x, બરાબર. ટોટલ 8x ની સાથે 4x જે છે ને સમાંતર, એટલે 4x ના છેદમાં 8x + 4x, તો 32x² ના છેદમાં 12x. ચલો તો અહીંયા 32x ના છેદમાં 12. એવી જ રીતે હવે સી અને એ વચ્ચે, સી અને એ વચ્ચે બેટરી જોડી નાખો. ચલો હવે સી અને એ વચ્ચે સમતુલ્ય, સી અને એ વચ્ચે સમતુલ્ય શોધીએ. 3 અને 4 જે છે એ શ્રેણીમાં આવશે, બરાબર. એટલે 3x અને +4x એટલે 7x. 7x ની સાથે જે 5 સેન્ટીમીટર નો 5x અવરોધ છે ને એ સમાંતરમાં આવી જાય. 7x × 5x ના છેદમાં 7x + 5x, તો 35x² ના છેદમાં 12x, તો આ થઈ જશે 35x/12. તો હવે જો 3 તમને અલગ અલગ સમતુલ્ય અવરોધ અલગ અલગ બિંદુ વચ્ચે મળી ગયા છે. તો RAB અહીંયા લખતા દેજો. RAB તમને પૂછ્યું છે કયા કયા વચ્ચે? AB, BC અને CA. તો RAB, BC અને RCA જો તમે લખો, જો તમે ગુણોત્તર લેશો તો અહીંયાથી તમને ખબર પડી જશે. જો આ બંનેનો ગુણોત્તર લો તો 27/32 આવશે, બરાબર. 27/32 આવે.
અને બીસી અને સીએ નો ગુણોત્તર લો તો તમને મળશે 32/35. બરાબર, ઓલમોસ્ટ તમે 3 ના ગુણોત્તર લેશો તો 27/32/35 આવશે. તો આ તમારો ફાઇનલ આન્સર. તમે 3 ના ગુણોત્તર લેશો તો 27/32/35. બરાબર, તો ઓપ્શન સી જે છે અહીંયા કરેક્ટ છે. બરાબર છે. તો આ રીતનો જો ક્વેશ્ચન પૂછાય તો એકમ લંબાઈ દીઠ અવરોધ x ધાર લેવાનો અને પછી અલગ અલગ છેડા પર બેટરી જે છે ને એ જોડી દેવાની અને બેટરી જોડ્યા પછી તમને સમતુલ્ય જે છે એ શોધીને ગુણોત્તર લેતા આવડે છે. બરાબર, તો આઈ હોપ કે તમને બધા જ MCQ માં સરસ રીતે સમજાઈ ગયું હશે. બરાબર, તો આજનો સેશન અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર કે જ્યાં આપણે આગળના MCQ સોલ્વ કરીશું. બરાબર છે, ચલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.